ચલો આજે એક એવી વસ્તુ પર ઊંડાણપૂર્વક વાત કરીએ જે દેખાવમાં આમ તો બહુ સામાન્ય લાગે. આપણી પાસે ગુજરાતના વાવ થરાદ તાલુકાના રાહ ગામની ડેડુઆ પ્રાથમિક શાળાનો એક નાનકડો દસ્તાવેજ છે. તારીખ છે 10 જાન્યુઆરી 2026 અને એ દિવસે મિજીરો શનિવાર એટલે કે બીજો શનિવાર હતો. બરાબર. અને એ દિવસે બાલવાટિકાથી ધોરણ 5ના બાળકો માટે 8 રમતોની એક યાદી બનાવવામાં આવી હતી. હવે સવાલ એ છે કે આ રીંગ પકડવી અને લોટ ફૂંક જેવી સાવ સાદી રમતો એ આપણને શિક્ષણ, બાળકોના વિકાસ અને આપણી સંસ્કૃતિ વિશે શું કહી શકે છે? અને કદાચ આપણે ધારીએ છીએ એના કરતાં ઘણું બધું કહી શકે છે. જુઓ, પહેલી નજરે તો કોઈને પણ એમ જ લાગે કે આ તો બાળકોના મનોરંજન માટેની અમુક પ્રવૃત્તિઓ છે. હા, બસ એટલું જ. પણ જો આપણે થોડું ઊંડાણથી જોઈએ તો આ 8 રમતોની પસંદગી પાછળ એક આખું શૈક્ષણિક દર્શન છુપાયેલું છે. આ યાદી છે ને એ ગ્રામીણ ભારતમાં શિક્ષણના પાયાના સિદ્ધાંતોને જીવંત કરે છે. અચ્છા. જ્યાં મર્યાદિત સાધનોથી બાળકોના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. અને રસપ્રદ વાત તો એ છે કે અહીં દરેક રમતનો એક ચોક્કસ હેતુ છે. તો ચાલો એ જ છુપાયેલા હેતુઓને આજે શોધી કાઢીએ. યાદીમાં સૌથી પહેલી 2 રમતો છે રીંગ પકડવી અને પીઠ પર બેલેન્સ. હવે આ રમતો તો આપણે સૌએ ક્યાંક ને ક્યાંક જોઈ હશે, કદાચ રમી પણ હશે. બિલકુલ. એક જણ રીંગ ફેંકે, બીજો પકડે, અથવા તો પીઠ પર કોઈ વસ્તુ મૂકીને સીધા ચાલવાની કોશિશ કરવાની. સાચું કહું તો આ રમતો સાવ બેઝિક લાગે છે. શું આનાથી ખરેખર બાળકોના વિકાસમાં કોઈ મોટો ફેર પડતો હશે? આ બહુ જ મહત્વનો સવાલ છે અને એનો જવાબ છે હા, ચોક્કસ ફેર પડે છે. આ દેખીતી રીતે સાધારણ લાગતી રમતો બાળકના શારીરિક અને માનસિક વિકાસનો પાયો નાખે છે. કઈ રીતે? ચાલો રીંગ પકડવીની વાત કરીએ. આ રમત બાળકના હાથ અને આંખના સંકલન માટે, એટલે કે જેને આપણે અંગ્રેજીમાં હેન્ડ-આઈ કોઓર્ડિનેશન કહીએ છીએ. હેન્ડ-આઈ કોઓર્ડિનેશન, બરાબર. એના માટેની એક ઉત્તમ તાલીમ છે. બાળક આંખથી રીંગનું અંતર, એની ગતિ, એ કઈ દિશામાં પડશે એનું અનુમાન લગાવે છે અને એ જ ક્ષણે મગજ એના હાથને પ્રતિક્રિયા આપવાનો આદેશ આપે છે. ઓહ, એટલે તમે એમ કહેવા માંગો છો કે જે બાળક રીંગ સારી રીતે પકડી શકે એ કદાચ ક્લાસમાં બોર્ડ પરથી નોટબુકમાં લખવાનું કામ પણ વધુ સારી રીતે કરી શકે? બિલકુલ સાચું, કારણ કે ત્યાં પણ આ જ તાલમેલની જરૂર પડે છે. અચ્છા. આ જ કૌશલ્ય આગળ જતા એમને લખવામાં, ચિત્ર દોરવામાં અને બીજી રમતોમાં પણ મદદ કરે છે. અને પેલી બીજી રમત પીઠ પર બેલેન્સ, એનું શું? હવે પીઠ પર બેલેન્સની વાત કરીએ. આ માત્ર શારીરિક સંતુલનની કસોટી નથી. તમે ક્યારેય પ્રયત્ન કર્યો હોય તો ખ્યાલ હશે કે એના માટે ખૂબ જ એકાગ્રતા જોઈએ. હા, એ તો છે. ધ્યાન જરાક પણ હટે તો વસ્તુ પડી જાય. બરાબર. બાળકનું બધું ધ્યાન એ વાત પર કેન્દ્રિત હોય છે કે એના શરીરની સહેજ પણ ખોટી હલચલ ન થાય. આનાથી ધીરજ અને ફોકસ કેળવાય છે. પણ મને હજુ એક સવાલ થાય છે. પૂછો ને. કે આટલી નાની ઉંમરે બાળકો પર ખરેખર આટલી ઊંડી અસર થતી હશે કે પછી આપણે મોટા થઈને એના પર વધારે પડતું વિશ્લેષણ કરી રહ્યા છીએ? તમારો સંદેહ વ્યાજબી છે, પણ બાળ વિકાસનું મનોવિજ્ઞાન કહે છે કે આ પાયાના વર્ષો જ સૌથી મહત્વના હોય છે. આ રમતો દ્વારા બાળક અજાણતા જ પોતાના શરીર અને મન પર નિયંત્રણ મેળવતા શીખે છે. અચ્છા. જે શારીરિક સ્થિરતા અને એકાગ્રતા એ મેદાન પર શીખે છે એ જ એને ક્લાસરૂમમાં શાંતિથી બેસીને ભણવામાં મદદ કરે છે. એટલે આ કોઈ જટિલ વિશ્લેષણ નથી, પણ ભવિષ્યના શિક્ષણ માટે જમીન